નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 24 ફેબ્રુઆરી 2025। આજે આપણે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ ક્યાડાની વાડીએ, ગામ અમરાપર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। જેઓએ આપણા પેસિફિકાના 9294 ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલ છે। તો આપણે અશ્વિનભાઈને જ પૂછીએ કે એણે આ જે પેસિફિકાની 9294 વેરાયટીનું વાવેતર કર્યું છે તો એને કેવી લાગી। તો અશ્વિનભાઈ, તમે જે આ વર્ષે 9294 પેસિફિકાની ઘઉંની વેરાયટી વાવી છે તો તમને કેવી લાગી? બહુ જ સારી હો, અને ડુંડી એટલી મોટી છે, પછી ફૂટમાંય બહુ સારું। બીજી વેરાયટી કરતાં ઉત્પાદન બહુ ઝાઝો ફરક પડશે એમ। અંદાજિત 20 થી 25 મણ આપણે આ જે શીલા ચાલુ વેરાયટી હોય, લોકવન છે, ટુકડી છે, એના કરતાં 20 થી 25 મણ એક વીઘા દીઠ 16 વીઘા ઓલા 16 ગુઠાના વીઘામાં 20 થી 25 મણ પ્લસ ઉત્પાદન આવશે। તો દોઢું ટૂંકમાં? હા, દોઢું। હા। તો એક ડુંડીમાં તમે જુઓ કે નોર્મલ વેરાયટીમાં કેટલા પૂતળિયા હોય છે? નોર્મલ વેરાયટીમાં 12 થી 13 પૂતળિયા હોય। આમાં જે આપણે પેસિફિકાની 9294 વેરાયટી છે, આમાં તમે ગણો તો કેટલા દેખાય છે? આમાં 18 થી 24, ઓકે, 22 23 તો ફાઇનલ એમ। અને એક ડુંડીમાં લગભગ 80-90 સુધીના દાણા દેખાય છે। તો તમે જે આ વર્ષે પેસિફિકાના 9294 વેરાયટી વાવી એનાથી તમે ખુશ છો? હા, ખુશ। તો આવતા વર્ષે ખેડૂતો આ વેરાયટીનું વાવેતર કરે એવી તમે ભલામણ? હા, ભલામણ કરવી જ પડે ને। અને જે અહીંયા આવીને જોવે છે એ એમ કહે છે કે આ શું છે, આ કયું બિયારણ છે। એનું કારણ છે કે હું આજ 20 વર્ષથી આ ખેતી કરું છું, મારી લાઈફમાં આવા ઘઉં મેં ક્યારેય જોયા નથી એમ। બરાબર। હવે એક તમારો છેલ્લે એક મોબાઈલ નંબર બોલી જાજો, જેથી કરીને કોઈને કદાચ તમને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી આગે। મોબાઈલ નંબર 96 8 78 30 8 20। આભાર અશ્વિનભાઈ તમારો। હા।